નમસ્કાર મિત્રો, તો આજે જવાના છીએ આપણે એવા વ્યક્તિ પાસે કે જે સેવા કરવા છતાં કોઈને ઓળખતું નથી. તો જોઈએ આપણી પાસે એવા 10 નામ છે. તો પહેલા વ્યક્તિ પાસે જઈશું આપણે. તો વિડીયોમાં બન્યા રહેજો. કોણ એ વ્યક્તિ છે તો આપણે જોઈએ. તો આપણે આવી ગયા છીએ અત્યારે પહેલા કટલેરીની દુકાન આપણી છે દેવાડામાં ત્યાં, અને હવે પછી જઈશું આપણે એ વ્યક્તિ પાસે, કારણ કે ફોન લાગતો નથી પણ મેં એડ્રેસ જોયેલું છે. તો આ છે આપણી કટલેરીની સરસ મજાની દુકાન. શરૂઆત છે એટલે વસ્તુ સરસ સરસ બધી મળશે. તેમ આવજો, એકદમ મુલાકાત લેજો. તો જઈએ આપણે ફટાફટ ત્યાં. નમસ્કાર મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ 10માંથી પહેલા વ્યક્તિ પાસે જે પોતે સેવા કરે છે છતાં તેને કોઈ ઓળખતું નથી. તો જાણીએ આપણે કોણ છે. અને આ મિત્રો એને જરૂર ને જરૂર ઓળખજો. પરવીનભાઈ, બાપા સીતારામ. બાપા સીતારામ. આવી ગયા છે મિત્રો પરવીનભાઈ પાસે કે જે ઘણા ટાઈમથી અને વર્ષોથી સેવા કરે છે. તો આપણે એના પાસેથી જાણીએ આજે પૂરી ડિટેલ. તો મિત્રો પરવીનભાઈ પણ આપણે પ્રશ્ન કરીએ કે ઘણા ટાઈમથી જે કચ્છ માતાના મઢે બધા હાલીને જતા હોય ત્યાં સેવા કરવા માટે દર વર્ષે જાવ, બરોબર પરવીનભાઈ? સેવા કરવા માટે 7 દિવસ જેવું 7 દિવસ લાગી જાય. ભાઈ, તમને આ સેવા કરવાનો વિચાર આમ કઈ રીતના આવ્યો? આમ એમાં એવું હતું કે હું મુંબઈથી સાયકલ લઈને માતાના મઢે જતો. હવે હું 7 વર્ષ ગયો. તો મને એવું થયું કે રસ્તામાં હાલવા વાળા છે, સાયકલ હાંકવા વાળા છે, માતાજીએ જાય છે, એને બહુ પ્રોબ્લેમ થાય છે. ઘૂંટણના દુખાવા થતા હોય, સાંધાના દુખાવા થતા હોય, પગના તળિયામાં ઘણી વખત શું થાય, ખુલ્લા પગે હાલતા હોય તો એને ફોટલા પડી જતા હોય. તો ત્યારે જ હું સાયકલ લઈને જતો, ત્યારે જ મેડિસિન સાથે જ લઈ જતો, અને જેને તેને રસ્તામાં જરૂર હોય તેને સેવા આપતો. પછી એવું નક્કી કર્યું કે હવે સાયકલ યાત્રા આપણે નથી કરવી, પણ હવે જેને જરૂર છે એના માટે આપણે સેવા કરવી. એટલે પછી અમે નખત્રાણા પૂનમ મિત્ર મંડળ જે મલાડનું છે મુંબઈનું, એ લોકોએ એના કેમ્પમાં જ આપણે ક્લિનિક બનાવી અને સેવા આપીએ છીએ, અને મજા આવે છે. ના, મેં વિડીયો તમારા જોયા, ખૂબ સરસ મજાના છે. ને મને એમ થયું કે નહીં, પરવીનભાઈને એકદમ મળવા તો જવું જ છે. તો આજે ટાઈમ મળ્યો અને પરવીનભાઈ પાસે આવી ગયા. તો પરવીનભાઈને જરૂર ઓળખજો. ને આપણો આ દવાખાનું કઈ જગ્યાએ છે? આ ઘોઘા રોડ, મોટા શીતળાની બાજુમાં, ચક્કુ તલાવડી, શિવ પાર્ક સોસાયટી 1, દુકાન નંબર 4, સંકલ્પની સામે. તો જરૂર ને જરૂર તમે પણ પરવીનભાઈને મળવા આવજો. ખૂબ આનંદ થાય છે. અને મને પણ ઘણા ટાઈમથી વિડીયો જોતો હતો, તો મને એમ થયું કે નહીં, લાય આજે જઈએ પરવીનભાઈ પાસે. પરવીનભાઈ, તમે 7 દિવસ જ્યાં સેવા કરવા માટે જાવ છો કે ત્યાં તમારે સુવિધા તમારા માટે કઈ હોય? ના, સુવિધામાં એવું હોય છે કે અમે સંત કૃપા હોટલની સામે જ બેસીએ છીએ. અમારો કેમ્પ લાગે છે ને સંત કૃપા હોટલની, એ સંત કૃપા હોટલ વાળા પણ અમને કહે છે કે અહીંયા તમે રૂમ રાખો, પણ નહીં, અમે રૂમ રાખીએ તો સુવા તો જતા નથી, આરામ કરવા તો જતા નથી. એટલે જે અમારું ક્લિનિક છે, એ જ અમારી પથારી છે, એ જ અમારું સેવાનું માધ્યમ છે. ત્યાં ને ત્યાં જ અમે 24 કલાક જ 24 કલાક 7 દિવસ સુધી રાત દિવસ, કારણ કે હાલવા વાળા રાત્રે આવવાનું હોય છે. એટલે અમે કોઈ જાતની બીજી કોઈ સુવા માટેની અલગથી વ્યવસ્થા નથી કરતા. એ જ્યાં બેઠા છીએ ત્યાં એમ થાય કે રાત્રે સૂવું છે, થોડી વાર કોઈ નથી આવતું તો, બાકી આવવાનું ચાલુ થાય એટલે પછી અમે પાછા ન્યાય પાછા એના જ ક્લિનિક ને એનો જ અમારી પથારી. તો મિત્રો, ક્યાંય જોવા નહીં મળે તો આજે પરવીનભાઈને ઓળખીએ ને બને એટલો વિડીયો શેર કરજો, કારણ કે આખું દવાખાનું મેકીને ત્યાં 7 દિવસ સેવા, રાત દિવસ 24 કલાક સેવા કરે. 24 કરીને તો જરૂર ને જરૂર આ વિડીયો શેર કરજો ને પરવીનભાઈને એકદમ મુલાકાત કરજો. બાપા સીતારામ. અને હા મિત્રો, આનંદની વાત એ છે કે કોરોના કાળ દરમિયાન પરવીનભાઈએ ખૂબ સરસ મજાનું આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરેલું. તો મિત્રો, પરવીનભાઈ માટે એક નાની એવી કોમેન્ટ જરૂર કરજો. બાપા સીતારામ.